ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને કુલ 9,35,140ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડતી સુરત શહેર પીસીબી શાખા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરા પીસીબી સુરત શહેર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવી છે। 19/12/2023ના રોજ પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમી હકીકત મળી કે ગ્રે કલરની હ્યુન્ડાઈ કંપનીની ગ્રાન્ડ i10 નિયો સ્પોર્ટ્સ ગાડી GJ5RL 5982માં ઇંગ્લિશ દારૂનો માતબાર જથ્થો ભર્યો છે, જે ગાડી થોડીવારમાં સિંગણપોર સ્વામિનારાયણ ગુરુકુલની સામેથી પસાર થનાર છે। જે બાતમી હકીકતવાળી જગ્યા સિંગણપોર સ્વામિનારાયણ ગુરુકુલ સામે રોડ ઉપર જાહેરમાં સિંગણપોર ડભોલી 4 રસ્તા પાસે આવેલ કેન્સર હોસ્પિટલની સામે રોડ ખાતેથી આરોપીઓ નવનીત ઉર્ફે નવલ પ્રવીણભાઈ કંથારિયા, ઉંમર 36, રહેવાસી ઘર નંબર 35, ટેકરાફળિયું, મોટી વેડગામ, સિંગણપુર, સુરત શહેર, આરોપી ચિરાગ કિશોરભાઈ પટેલ, ઉંમર વર્ષ 28, રહેવાસી ઘર નંબર 186, નવો મોહલ્લો, મોટી વેડગામ, સિંગણપુર, સુરત શહેર નાઓને સ્થળ ઉપરથી એક ગ્રે કલરની હ્યુન્ડાઈ કંપનીની ગ્રાન્ડ i10 નિયો સ્પોર્ટ્સ ગાડી નંબર GJ5RL 5982 કિંમત ₹6 લાખ તથા એક ગ્રે કલરની શેવરોલેટ કંપનીની બીટ ગાડી નંબર GJ5CS 3293 કિંમત ₹2 લાખ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 મિલીની બોટલો બિયર ટીન મળી કુલ નંગ 1,56,500 કિંમત ₹1,19,280 અને મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹15,000 તથા રોકડા 900 મળી કુલ ₹9,35,180ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી દારૂનો જથ્થો ભરી આપનાર જિગ્નેશ ઉર્ફે જીગુ નાનુભાઈ પટેલ, રહેવાસી મચ્છરપુરા, મૈધરપુરા, સુરત, તેજલબેન ઉમેશભાઈ રાણા, રહેવાસી તિરુપતિ અપાર્ટમેન્ટ, મચ્છરપુરા, મૈધરપુરા, સુરત શહેરનાઓને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ।